નમસ્કાર. આપ જોઈ રહ્યા છો આ બળદને અકસ્માતના કારણે નર્વ પેરાલિસિસ એટલે કે નસ ડેમેજ થઈ જવાથી પગમાં પેરાલિસિસની અસર થઈ ગઈ હતી અને અસહ્ય પીડાને કારણે તેને ઉઠવા બેસવા અને ચાલવામાં પણ ખૂબ જ તકલીફ પડતી હતી. અને આવી પીડાને લીધે બળદ ખાવા પીવાનું પણ છોડી દેતો હોય છે. પણ સમયસર ડૉક્ટર દ્વારા સચોટ નિદાન અને યોગ્ય સારવાર મળી જવાથી હાલ આ બળદ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને સારી રીતે ચાલી પણ શકે છે. હવે તેનું બાકીનું જીવન શાંતિપૂર્વક તે બળદ આશ્રમમાં વિતાવશે. આમ આવી રીતે બધા પશુઓની કાળજી લેવામાં આવે છે. સમયસર નિદાન કરી તેની સારવાર પણ કરવામાં આવે છે. ખાવા પીવાથી માંડી તેની દવા સુધીનું પણ ખૂબ સારી રીતે ધ્યાન રાખવામાં આવે છે. સદભાવના બળદ આશ્રમમાં વિઝિટ કરવા આપ સૌને હાર્દિક આમંત્રણ.